હું આ કામ છેલ્લા 40 વર્ષથી કરું છું. એમાં ખાસ કરીને ગરબા, જે નોરતામાં નવરાત્રિમાં અવનવા માટીના હેન્ડીક્રાફ્ટ ગરબા બનાવું છું. એમાં ખાસ કરીને આ વખતે દુર્ગા ગરબો ખાસ કરીને નવી આઈટમ બજારમાં મૂકી છે. દર વખતે નવી નવી આઈટમ ગરબામાં હું રજૂઆત કરું છું. ગરબા સિવાય અન્ય હું માટીના ફ્લાવર પોટ છે, માટીના અન્ય રસોઈ બનાવવાના વાસણ છે, એમાં નવી નવી આઈટમ બધી બનાવું છું. ખાસ કરીને હું જે ચાકડા ઉપર હેન્ડીક્રાફ્ટ ગરબા બનાવું છું, જે દેશી પદ્ધતિથી માટીના ગરબા, ખાસ કરીને જે આપને સરકાર કહે છે નરેન્દ્રભાઈ મોદી કે ખાસ કરીને માટીના ગરબા, ઇકો ફ્રેન્ડલી ગરબા બનાવો અને ગ્રાહકને પણ એનો આગ્રહ રાખવો, એવી મારી નમ્ર વિનંતી છે કે હું પીઓપીના ગરબા હું બનાવતો નથી અને વેચતો પણ નથી. એ જે પ્રદૂષણ લાયક એ ગરબા કોઈ ઉપયોગ કે માતાજીની આસ્થાની વિરુદ્ધ છે. એટલે જે માટીના ગરબા ખાસ કરીને જે માતાજીની આસ્થામાં માટીનો ગરબો વાપરવો એ જરૂરી છે. મારું નામ વાડોલિયા કોમલ છે. અમે ઘણા વર્ષોથી આ માટીના ગરબા બનાવીએ છીએ, જે ઇકો ફ્રેન્ડલી છે. અને આ ગરબાનું વિસર્જન તમે ઘરે તુલસી ક્યારામાં પણ કરી શકો છો, કે જેથી મંદિરે ગરબા રાખવા જતા હોય અને પછી ત્યાં ગરબાનું શું થતું હોય, માતાજીના ગરબા પગમાં કચડાતા હોય છે, ઘણીવાર આપણે જોઈએ જ છીએ. તો આવું ના થાય એના માટે આ ઇકો ફ્રેન્ડલી ગરબા છે કે જેનું તમે ઘરે વિસર્જન કરી શકો. અને અમે આ ઘણા વર્ષોથી ગરબા બનાવીએ છીએ અને આ ગરબાનું ડેકોરેશન હું જાતે કરું છું. જે આ એક ગરબાનું આ અમારો દુર્ગા ગરબો અમારા ગરબાની સ્પેશિયાલિટી છે. અને અમે એક ગરબો બનાવતા 2 કલાક એને ડેકોરેશન કરતા થાય છે. અમે આ ઉપરાંત આ મંડાલા આર્ટ જે હું જાતે કરું છું આ ગરબામાં. આ ઉપરાંત આ વારલી આર્ટનો ગરબો છે, જેમાં હું અલગ અલગ પેઇન્ટિંગ કરતી હોઉં છું. મારું નામ નિમાવત ચાંદી છે અને અમે દર વર્ષે ગરબા લઈ અને માતાજીની સ્થાપના કરીએ છીએ. આ વખતે બજારમાં અમને ઘણી પ્રકારના ગરબા જોવા મળ્યા અને અહીંયા અમને અલગ થોડો ગરબો જોવા મળ્યો, જેમ કે આ દુર્ગા માતાજીનો. અને ઘણી પ્રકારના અહીંયા ગરબા અને કલરફુલ અને ઇકો ફ્રેન્ડલી ગરબા જ છે, જે તમે ઘરે જ વિસર્જન કરી શકીએ છીએ.
મારું નામ રમાબેન છે અને હું દર વખતે ઇકો ફ્રેન્ડલી જ ગરબા લઉં છું અને આ વખતે આમાં જરાક અલગ પ્રકારના ગરબા જોવા મળ્યા અને જુદા જુદા ગરબા છે અને આ ગરબા અમે ઘરે જ વિસર્જન કરી શકીએ એટલે આ ગરબા લેવાનો જ હું આગ્રહ રાખું છું.